મહેસાણા જિલ્લામાં 74,181 હેક્ટર જમીનનું પાકનું વાવેતર કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લામાં રવિ પાકની કરવામાં આવી વાવણી। જિલ્લામાં કુલ 74,181 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આપણા રવિ પાકમાં કેટલા હેક્ટરમાં રવિ પાકની વાવણી કરવામાં આવી, કયા કયા પાકની વાવણી કરવામાં આવી? મહેસાણા જિલ્લાની અંદર રવિ ઋતુની અંદર જોઈએ તો ચાલુ સિઝનમાં અત્યાર સુધી 74,181 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલ છે। તે પૈકી મુખ્ય પાકોની અંદર જોઈએ તો ઘઉં પાકની અંદર 21,045 હેક્ટરની અંદર વાવેતર થયેલ છે। રાઈ 19,619 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે। અજમાનું 5,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે। બટાકા 1,700 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલ છે। વરિયાળી 2,485 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને તમાકુ 3,563 હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે। કુલ સિઝનની અંદર મહેસાણા જિલ્લાનો રવિ સિઝનનો વાવેતર વિસ્તાર સરેરાશ 1,80,000 હેક્ટરની અંદર થતું હોય છે, જે પૈકી અત્યાર સુધી 74,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે। અને વાવેતરની ઠંડીની પાછોતરી ઠંડી પડવાને કારણે, લેટ ઠંડી હોવાને કારણે હાલ તમાકુ, બટાકા, શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર, ઘઉં જેવા પાકોનું વાવેતર હાલ ચાલુમાં છે। ખાસ કરીને આ વખતની સિઝન કેવી જવાની છે વિશે કંઈ કહી શકાય આપણે? હાલ શિયાળુ પાકોની અંદર જોઈએ તો ગત વર્ષ કરતો આ વખતે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે, તેમજ બટાકા પાકનું પણ વાવેતર વધવાની સંભાવના રહેલી। આ વખતે તમાકુના વાવેતરમાં વધવાની સંભાવના વધારે છે, તો કારણ શું છે સાહેબ? તમાકુ પાકની અંદર જોઈએ તો ચાલુ સિઝનની અંદર અને ગત વર્ષમાં પણ તમાકુ પાકનું બજાર ભાવ ઊંચા રહેલા હોવાને કારણે અને હાલ પણ બજાર ભાવ ઊંચા હોવાને કારણે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।